સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની અંદર બીઆરટીએસના કહેર બાદ અમદાવાદની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બીઆરટીએસના કહેર બાદ અમદાવાદમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બીઆરટીએસ કોરિડોરમાં હાલ પણ ખાનગી વાહનોની અવરજવર જોવા મળી। સેન્સરના દરવાજા અહીં શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા। સેન્સરના દરવાજા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ખાનગી વાહનોની અવરજવર અહીં થતી જોવા મળી રહી છે। સુરતમાં બેફામ બનેલી બીઆરટીએસના કારણે અનેક નાગરિકોના જીવ જોખમમાં મુકાયા। અમદાવાદમાં બીઆરટીએસ અને અન્ય સિટી બસોની પરિસ્થિતિ કયા પ્રકારની છે? હાલ અમે છીએ અમદાવાદના રાયપુર દરવાજા ખાતે। અહીંયા આગળના દ્રશ્યો સૌથી પહેલાં બીઆરટીએસની જે બસો છે તે તો અહીંયા આગળ ઓવર સ્પીડમાં ન જતી હોય તેવું દેખાયું, પરંતુ પ્રશાસનની વધુ એક બેદરકારી અહીંયા આગળ એ જોવા મળી કે જે સ્વિંગ ગેટ અહીંયા આગળ લગાવવામાં આવ્યા હતા તે એક તરફનો સ્વિંગ ગેટ જ ગાયબ છે, જેના કારણે અલગ અલગ જે વાહન ચાલકો છે તે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે। શરૂઆતી તબક્કામાં જ્યારે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થતા હતા તે વખતે તેને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સિક્યોરિટી ગાર્ડ અહીંયા આગળ મૂક્યા હતા, પણ હવે તે સિક્યોરિટી ગાર્ડ પણ નથી અને જે સ્વિંગ ગેટ લગાડેલા હતા તે સ્વિંગ ગેટ પણ અહીંયા આગળથી ઓપરેટ ન થતો હોવાના કારણે અલગ અલગ જે વાહન ચાલકો છે તે બિંદાસ રીતે બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશી રહ્યા છે અને ટ્રાફિક સિગ્નલથી બચવા માટેના અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બસ આવી રહી છે અહીંયા આગળ, ઇલેક્ટ્રિક બસ, જોકે સ્વાભાવિક રીતે જ્યારે કોરિડોરમાં પ્રવેશી તે વખતે તેની સ્પીડ વધુ હતી, પણ કારણ કે આરટીઓના નિયમ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાએ બસોની જે સ્પીડ છે તે 70 સુધીની મર્યાદિત કરી દીધી છે અને તેના કારણે બીઆરટીએસની કોઈ પણ જે બસ છે તે 70 ઉપર જઈ શકતી નથી। આ બસ પસાર થયા બાદના તમને દ્રશ્યો બતાવીશું, પણ તેની પહેલાં તેની બીજી તરફનો જે હિસ્સો છે તે જણાવવાનો અને તે બતાવવાનો પ્રયાસ કરીશું। જે સ્વિંગ ગેટ અમદાવાદ મહાનગરપાલિકાએ લગાવ્યા હતા જેના કારણે જે વાહન ચાલકો છે તે અહીંયા આગળથી પસાર ન થઈ શકે, પણ અમદાવાદના મોટાભાગના એવા કોરિડોર છે કે જ્યાં આગળ આ સ્વિંગ ગેટ કાર્યરત નથી, જેના કારણે થઈને જે વાહન ચાલકો છે તે બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશે છે અને તેમને રોકવા માટે પણ કોઈ સિક્યોરિટી સ્ટાફ અહીંયા આગળ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। બાઇક ચાલક અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના સૌથી વધુ વધી જતી હોય છે, કારણ કે કોરિડોર છે તેમાં અકસ્માત થતો હોય છે, જેમાં બસના સંચાલક હોય છે, બસના ડ્રાઈવર હોય છે, તેનું સંતુલન રહેતું નથી અને વાહન ચાલક છે તે અહીંયા આગળથી પસાર થતા હોવાના કારણે પરિસ્થિતિ એ પ્રકારની છે કે આમાં ખરેખર દોષી કોણ છે તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।